સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા રામપુરા ગામ ખાતે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ, જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો। પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ પર્યાવરણ શિક્ષણ માટેની ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે વર્ષ 1984માં સ્થાપિત કરવામાં આવી હતી। CEEનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્ય કરે છે। CEEના મેનેજિંગ ડિરેક્ટર કાર્તિકભાઈ સારાભાઈ છે, જેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને વિક્રમ સારાભાઈના સુપુત્ર છે। તેઓએ ભારતમાં પર્યાવરણ શિક્ષણ અને ટકાઉ વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે। CEEના જળવાયુ પરિવર્તન વિભાગની પ્રોગ્રામ ડિરેક્ટર ડોક્ટર શ્વેતા રાજપુરોહિત છે, જેમણે આ ક્ષેત્રમાં વિશેષ અનુભવ ધરાવે છે। તેઓ રામપુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક ખેડૂતોને પર્યાવરણ સાથે સંકળાયેલ ટકાઉ ઉકેલ વિશે માર્ગદર્શન આપ્યું। CEEના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી આવેલા આબોહવા પરિવર્તન સામે રક્ષણ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારની ખેતી અને પાણીની સમસ્યાઓને ઉકેલવા માટે વિવિધ ટકાઉ ઉકેલો અપનાવવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો અને સ્થાનિક સમુદાયને રિચાર્જ હોલિયા એકીકૃત હોર્ટિકલ્ચર મોડલ, ખારાશ ઘટાડવા માટે ટ્રેન્ચ સિસ્ટમ અને વર્મી કમ્પોસ્ટિંગ જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ખેતી પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાંત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી, જેમાં જમીનના આરોગ્ય, પાણી સંરક્ષણ, ખેતીમાં રહેતી પ્રાદેશિક સમસ્યાઓ અને તેના સમાધાન, પાક વિશે વિશેષ અનુકૂળ પદ્ધતિઓ અને સરકારની ખેતી સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સ્થાનિક ખેડૂતોના અનુભવ અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓ સમજાવવામાં આવી અને નોંધ લેવામાં આવી। આ કાર્યક્રમની રામપુરા ગામના ખેડૂતોનો મહત્વનું યોગદાન રહ્યું। તેમની સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ ગામથી દૂર સૂકા અને ખારાશ ભરી જમીન ધરાવતા ખેતી પ્રદેશમાં સફળતાપૂર્વક યોજાઈ શક્યો। સાથે સાથે ખેડૂતોના સહયોગથી ખેડૂતો તરફ જતા માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સુધારો થયો, જેનાથી હવે ખેડૂતોએ તેમના ખેતરોમાં સરળતાથી પહોંચી શકાય અને ખેતી માટે વધુ સગવડો ઉપલબ્ધ બની। CEE ઇન્ડિયા દ્વારા આ પ્રકારના તાલીમ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા સ્થાનિક સમાજના જીવન સ્તર સુધારવાનો અને પર્યાવરણ સાથે સુસંગત ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ ટ્રેનિંગ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાય અને તેમણે પ્રાયોગિક રીતે કરીને શીખવાની તક મેળવી અને અન્ય સરકારી યોજનાઓની માહિતી પણ બાગાયત ક્ષેત્રે કચેરીમાંથી ઉપસ્થિત તેમજ ગ્રામ સેવક દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। CEEમાંથી પ્રતિનિધિઓ મુખ્ય અતિથિ શ્રીમતી ડોક્ટર શ્વેતા રાજપુરોહિત, પ્રોગ્રામ ડાયરેક્ટર જળવાયુ પરિવર્તન વિભાગ, પર્યાવરણ શિલા કેન્દ્ર CEE પ્રવીણ પ્રજાપતિ, જળવાયુ પરિવર્તન વિભાગ CEE શ્રીમતી જુલિયા નોર્મલ, AIF ફેલો જલવાયુ પર્યાવરણ વિભાગ CEE હર્ષદભાઈ ઠાકોર, અવધૂત ફાઉન્ડેશન સચિન દરજી, સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ હોર્ટિકલ્ચર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK પાટણ, ચેતન દેસાઈ, આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ, સુખી ખેતી સંશોધન કેન્દ્ર SDAU રાધનપુર, સંકેતભાઈ પશુપાલક વિશેષજ્ઞ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK પાટણ, હિતેશભાઈ સાધુ, તલાટી કોરડા, મુકેશભાઈ ચૌધરી, હોર્ટિકલ્ચર ઓફિસર નાયબ બાગાયત, પ્રવીણ દાન ગઢવી, રેન્જ ઓફિસર હિતેશભાઈ, ગ્રામ સેવક કોરડા, લેવાજી દાનસિંહ જેમાજી, સરપંચ કોરડા, કરસનજી જાડેજા, ચેરમેન બનાસ FPO, બાબુભાઈ ઠાકોર, નાયબ ચેરમેન બનાસ FPO, યુવરાજસિંહ જાડેજા, હોમગાર્ડ પાટણ, ડિસ્ટ્રિક્ટ કંપની કમાન્ડર સાંતલપુર નિર્પતભાઈ, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર રિલાયન્સ ફાઉન્ડેશન ગૌતમભાઈ, રિલાયન્સ ફાઉન્ડેશન રાહુલભાઈ પટેલ, ઉત્તર ગુજરાત ક્ષત્રિય મેનેજર અમૂલ ઓર્ગેનિક, અમૂલ ડેરી આણંદ ઉપસ્થિત રહ્યા હતા। અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આંતરિયાળ વિસ્તાર છે અને એમાં ક્ષાર વધારે છે, ત્યારે આવા વિસ્તારની અંદર કે જ્યાં આજે તમે સામે જુઓ છો કે જમીન ખારથી બંજર છે, અમે ખેડૂતોને છેડવા નહીં દીધી કે ભાઈ આપણે આવી જમીન છે। આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રામપુરા ગામે જે સિંહ સંસ્થા
દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારે છે, ખારના કારણે જે અહીં જે સંસ્થા કામ કરી રહી છે એ રામપુરા ગામે જે 2 હોલિયા બનાવ્યા છે અને વાવડી ગામે 3 હોલિયા બનાવ્યા છે, જે 15 ખેડૂતોને આનો લાભ મળશે. અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું. તમારું નામ? મારું નામ બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર. નમસ્કાર. અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા 1 વર્ષથી અહીંયા આ સૂખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના, એમાં 2 ગામોમાં કામ કરી રહ્યા છે. અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું, તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ. તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે. તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકમાં વધારી શકીએ, આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ, એના ઉપર અમારો પહેલો ફોકસ છે. અને જે મીઠું પાણી મળે ખેતી માટે, તો એ અમારું બીજું લક્ષ્ય છે. તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે, એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ, જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક એન્હાન્સમેન્ટ થાય. તો એના માટે હોર્ટિકલ્ચર મોડેલ અમે અમલીકરણ કરીશું 30 એકડમાં, અને એમાં કરીબ 25 ખેડૂતોનું એક ગ્રુપ લઈશું, જ્યાં 30 એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું, જ્યાં બાગાયતીના ક્રોપ્સ, ઇન્ટરક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે. અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એનું વાવેતર થશે. વધુમાં અહીંયા આ 30 એકડ જે એરિયાસ છે એમાં 5 હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર, જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાલીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે. તો આ એક મોડલ છે ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન મોડલ, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ. તો એનું અમે અમલીકરણ કરીશું. અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડિસેલિનેશન ટ્રેન્ચેસ, એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનું ક્ષાર છે એ પિયત સાથે સાથે આપણું ઓછી થઈ શકશે. તો એ અમારું લક્ષ્ય છે. અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના, ખેડૂતોના સહકારથી, અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે, SDAUના જે સૂક્ષ્મ ખેતીના જે સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે, KVKના સાયન્ટિસ્ટ આવ્યા છે, એમના મદદથી, એમના ગાઈડન્સથી અમે, અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે. તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું. ધન્યવાદ. આપકા નામ? હું ડૉક્ટર શ્વેતા પુરોહિત, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, પ્રોગ્રામ ડાયરેક્ટર, ક્લાઇમેટ ચેન્જ.